गुजरात के अरवली जिले में 9 प्राथमिक स्कूलों को बंद करने के निर्णय का कांग्रेस पार्टी ने विरोध किया है। अरवली जिले की 9 प्राथमिक स्कूलों को बंद करने का निर्णय सरकार ने लिया है, जिसमें 7 स्कूल संपूर्ण रूप से बंद हो रही हैं, जबकि 2 स्कूल में 1 से 5 और 6ठी और 7वीं क्लास बंद करने के आदेश दिए गए हैं, जिस पर गुजरात कांग्रेस के प्रवक्ता मनीष दोशी ने कड़े प्रहार किए हैं। आज गुजरात सरकारे एक વધુ निर्णय લઈને આદિવાસી વિસ્તાર અરવલ્લી જિલ્લામાં 9 સરકારી પ્રાથમિક શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જઈ રહી છે। જે રીતે ગુજરાતમાં સરકારી શાળાઓને તાળા મારવાના ગ્રામ્ય વિસ્તારમાં મર્જના નામે ભેગી કરી દેવાની અને આવી શાળાઓની સંખ્યા સરકારે પોતે એટલે કે 5612 શાળાઓને ગ્રામ્ય વિસ્તારમાં તાળા મારવાનું પાપ કરવા તરફ પણ આ સરકાર આગળ વધી રહી। એક તરફ કરોડો રૂપિયાના શિક્ષણના બજેટની મોટી મોટી વાતો કરવાની, જાહેરાતોના નામે લોકોને ગુલાબી પિક્ચર દેખાડવાનું અને બીજી તરફ સરકાર પોતે જ શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે। જે રીતે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ જે રીતે શાળાઓને તાળા મારવાનું પાપ થાય તેના કારણે આદિવાસી અને ગરીબ વિસ્તારના બાળકોનો શિક્ષણનો અધિકાર છીનવવા માટેનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડશે અને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે। સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવા નહીં, લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે। અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે, બેટી બચાવો બેટી પઢાઓ, શિક્ષણનો અધિકાર આપશે ભાજપ સરકાર। શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે? શું આ રીતે ભણશે ગુજરાત? સરકારે આનો જવાબ આપવો જોઈએ। ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા તંત્ર સુધારવું જોઈએ। શિક્ષણ વિભાગના 26/10/2020ના ઠરાવ અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગત રોજ અરવલ્લી જિલ્લાની 7 શાળાઓ બંધ કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિમાં લેવાયો હતો। ગઈકાલે એનો પત્ર કર્યો છે અને 2 શાળાઓ છે એમાં એકનું 1 થી 5 બંધ કર્યું છે અને એક શાળાનું 6 થી 7 બંધ કર્યું। હું શાળા વાઇઝ સંખ્યાની વાત કરું તો કરસનપુરા કંપા મોડાસા તાલુકાનું છે, એ શાળા બંધ કરી, એમાં માત્ર 2 વિદ્યાર્થીઓ હતા। સાકરિયા કંપાની અંદર 3 વિદ્યાર્થી હતા। મુનશીવાડાની અંદર પ્રાથમિક વિભાગમાં 1 થી 5માં માત્ર 1 બાળક હતું। પીપલાણા માલપુર તાલુકામાં 7 બાળકો હતા। હમીરપુર જે છે એની અંદર 6થું ધોરણ અને 7મું ધોરણ બંધ કર્યું છે, એની અંદર 0 વિદ્યાર્થી હતા। મોતીપુરા બિલોડાની અંદર 7 વિદ્યાર્થી હતા। માળકંપા મેઘરજની અંદર 4 વિદ્યાર્થી હતા। બાદરપુરા બાયડની અંદર 0 વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર 10 વિદ્યાર્થી। એટલે 10 અથવા તો 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે 10 અથવા 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી, કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર 2 શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા।